ચલો છેલ્લે આપણે આ ટોપિકનું ક્યાંક ડિસ્કશન કર્યું હતું કે બેડ ડેટ પ્રોવિઝન આ કેસમાં કેટલો આવે. તો ટ્રાયલ બેલેન્સમાં આપણી પાસે ડેટા હતા એ પ્રમાણે ડેટર લખ્યું પહેલાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડ જે રૂપિયા છે 6,18,000. એક અસર ઓર બીજી પીએનએલમાં બેડ ડેટ લખી દઈશું જે ટ્રાયલ બેલેન્સ પ્રમાણે છે 6,000. ચલો ત્યાર પછી બેડ ડેટ પ્રોવિઝન અથવા ડાઉટફુલ ડેટ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ અથવા બેડ ડેટ જે નામ આપ્યું એક્ઝામમાં લખવાનું. ટ્રાયલ બેલેન્સમાં 45,000. ચલો આવું આપ્યું છે લખી દીધું. હવે હવાલો જોઈએ આપણે. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ આપણે ઈ ટ્રાન્ઝેક્શનનું ડિસ્કશન થયું હતું. બેડ ડેટ ઇન્ક્રીઝ ટુ 48,000 એટલે 48,000 સુધી વધારો. એટલે ફાઇનલ આન્સર આપણો 48,000 રહેવો જોઈએ. એમાં 6,000 તો ઓલરેડી થઈ ગયા એટલે કે આ 6,000 ને વધારીને અહીંયા લઈ જાઓ તો આમાંથી કેટલા અહીંયા વધારો તો 48,000 થાય. આ તો એની જર્નલ મનમાં બોલવાની. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટા તો બે અસર ગઈ. એક અસર અહીંયા જશે બેડ ડેટ વધાર્યું હવાલા બે વચ્ચેનો ગેપ 42,000. બીજી અસર તો ડેટર બોલ્યા એટલે જમા ડેબિટમાં ક્રેડિટ લેસ થાય 42,000. કેટલા આવશે તો આપણી પાસે 5,76,000. 5,76,000. ચલો પછી કહે છે કે ડાઉટફુલ ડેટની જરૂર નથી એટલે ભવિષ્યમાં કોઈ શંકા નથી. ચલો તો આપણે ગયા વર્ષે મેં કેટલું બેડ ડેટ લખ્યું તો પીએનમાં પ્રોવિઝન. હા તો ગયા વર્ષે 45 ખર્ચો જ ગણો કે 2025માં 45,000 જ પડશે પણ 2025માં રિયલ બેડ ડેટ કેટલો છો 48. તો ગયા વર્ષે માત્ર કેટલા લખ્યા 45. રિયલ થયા કેટલા તો કેટલા બાકી રાખ્યા 3 તો લખાઈ ગયા 3 ઓટોમેટિક. સમજાઈ ગયો ટોપિક. તો આટલું પ્રેઝન્ટેશન આપી દેવાનું પડે. પણ ત્યાર પછી આ કેસ હતો આપણો ઈ. પણ આ જ કેસ આપણે બનાવીએ એફ પ્રમાણે. તો પેલા જે ડેટા આપે લખી દઉં. પીએનએલ ના ડેટા પીએનએલ પેલા લખો બેડ ડેટ કેટલા રૂપિયા આપ્યો છે 6,000. પછી બેલેન્સ શીટમાં ડેટા કેટલાના આપ્યા 6,18,000. બેડ ડેટ પ્રોવિઝન ચલો બેડ ડેટ પ્રોવિઝન કેટલું આપ્યું છે આપણને 45,000. ટ્રાયલ બેલેન્સ ચલો આટલા ડેટા આપ્યા એ લખ્યા પહેલા. ત્યાર પછી શું કહે છે ઇન્ક્રીઝ બેડ ડેટ પ્રોવિઝન બાય 3,000. ઇન્ક્રીઝ નો મતલબ 3,000 રૂપિયાથી પ્રોવિઝન વધારો છે. કેટલું આ 3,000 ઓર વધારવાનો છે. 45 છે એમાં 3,000 ઓર વધારો 45 ને 3 48. તો નવું પ્રોવિઝન એનો મતલબ 48 રાખવાનો છે. તો હવાલાનું પ્રોવિઝન પ્લસ કારણ કે એની જર્નલ આપણે પ્રોવિઝન હંમેશા ક્યાંથી ક્રિએટ થાય પીએલ એની જર્નલ એટલે ઘટે તો પીએલ માંથી લાવી અને રૂપિયા વધારે હોય તો પીએલ માં પાછા આપીએ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન આ જર્નલ લખાય. તો પીએનએલ માં ડેબિટ બાજુ નવું પ્રોવિઝન 3,000 વધારીને લખવાનું છે તો વત્તા બેડ ડેટ પ્રોવિઝન 48,000. હવે જ આઉટર કોલમમાં સરવાળો જો. આનો મતલબ શું થયો પહેલા ગયા વર્ષે શંકા કેટલી હતી આ વર્ષે કેટલો પડ્યો તો 45 માં 6 બાદ કરના 45 માંથી 6 બાદ કરો તો જૂનું પ્રોવિઝન આપણી પાસે કેટલું પડ્યું હજી 39. ફરીથી કઈ રીતે સર આ 2024 માં મને શંકા હતી
કે 2025 ના વર્ષમાં ટોટલ બેડ ડેટ કેટલો થાય 45. તો મેં 45 2024 માં જ લખી નાખ્યો પીએનએલ માં, પણ 25 માં ઓરિજિનલ બેડ ડેટ માત્ર કેટલો પડ્યો 6000 નો જ પડ્યો. તો 45 માંથી કેટલા વપરાઈ ગયા 6. તો હજી કેટલા પડ્યા હોય? તો એનો મતલબ હવે 39000 રૂપિયા. જો આની જરૂર ન હોત ને તો આ માઇનસ થઈને બંધ થઈ ગયો. પણ હવે હું કહે છે આપણે પ્રોવિઝન વધારવાની વાત કરે તો એનો મતલબ 2025 માં હવે શંકા થઈ 2026 માટે કે આ પ્રોવિઝન ઓર 3000 વધારે જોઈએ. આપણી પાસે હતું કેટલું પેલા 3 વધારો ઓર 3 વધારો 48. એટલે એનો મતલબ આ 2026 માટે ધારણા થઈ. તો ઓલ ઓવર મારે પીએનએલ માં કેટલાની જરૂર પડી? તો જૂના કેટલા હતા 45. એમાં 6 તો વપરાઈ ગયા. 45 માંથી 6 માઇનસ કરી નાખો 39. એટલે 39 ઓલ ઓવર જૂના પડ્યા ટોટલ. અને નવાની જરૂર કેટલી છે? તો 39 છે ખીચામાં. 48 જોતા ઘટા કેટલા? તો 9000. ઓટોમેટિક જવાબ આવી ગયો છે. સમજાણો મુદ્દો? તમે લખતા હવાલાનો પ્રોવિઝન નવું ન લખતા પ્લસ. આ નવું પ્લસ કર્યો એનો મતલબ આ નવા વર્ષની શંકા લખી. આ ટ્રાયલ બેલેન્સ નો મતલબ ગયા વર્ષમાં શંકા હતી લખી. તો દર વર્ષે આવું થાય. કેમ આપણે 12 હોય ત્યારે ધારણા કરીને 12 એટલા ટકા આવશે. ફાઉન્ડેશન માં આવ્યા તો કયા ટકાવારીની ધારણા કરો? ઓબ્વિયસલી 12 ની. તો ફાઉન્ડેશન અથવા ફાઉન્ડેશન નહીં, ઘણા તો ઇન્ટર ની ધારણા કરે કે આમાં સારા આવશે ને ઇન્ટરમાં સારા આવશે. પછી જૂનું ન જોય એટલે આપણે જૂના રૂપિયા નહીં યાદ કરીએ. નવા વર્ષ માટે એટલી ધારણા પડ્યા હશે એટલે બાદ કરી નાખશો. ચલો માઇનસ બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું એટલે નવા વર્ષની શંકા નવા વર્ષ માટે લખી. તો નવા વર્ષની શંકા કેટલી છે 48. તો 48 બાદ કરી લખી 5,70,000. સમજણો પોઈન્ટ? એટલે વધારવાનું કે તો આપણે વધારી દીધું. ચલો આમાં શું લખ્યું છે? ઇન્ક્રીઝ બેડ ડેટ પ્રોવિઝન ટુ. તો આનો મતલબ શું થાય? ઇન્ક્રીઝ અને ટુ લખ્યો છે 48,000 સુધી વધારે. તો છે કેટલું આપણી પાસે? આ વધારીને કેટલું કરવાનું કે છે? તો 48. તો ઓટોમેટિક લખ્યું. તો 2 નો મતલબ 2 માં જતો. આને આમ કીધું કે તમારા પાસે 45 છે એને વધારીને કેટલા કરો 48. તો વધારવા કેટલા લખવા પડે? તો આમાં સીધો કહી દીધો 3 વધારો. અને આમાં કીધું નહીં એમને 48,000 સુધી વધારો. તો 45 તો છે અહીંયા લઈ જવા તો કેટલા વધારવા પડે 3. 45 + 3 કેટલા થઈ ગયા 48. તો 48. એટલે બે એક જ ટોપિક છે, લેંગ્વેજ બદલી નાખી. ક્લિયર? ઓકે. તો બે એક જ પોઈન્ટ હતો, ફેરવો આન્સર સેમ રહે. એફ અને જી આ બે નો આન્સર આમ જ આવશે, સેમ ટુ સેમ. લખાય આ બુકમાં આવું બધું હોય ને પણ ક્યારેક આવે તો તમે લખી શકો. ક્લિયર? ઓકે. તો વાંચી લો એકવાર. જેને આવડી ગયું આગળ વધે. HIJ 3 ઓર દાખલા લઈ લઈએ. ટ્રાયલ બેલેન્સ એને જ રહેશે. ડેટર પાછા 6 ને 18 ના જ છે. બેડ ડેટ 6 નો જ છે. પ્રોવિઝન 45 નો જ છે.
પાછું બેલેન્સ શીટ, ડેટર પાછા 6,18,000 ના જ રહેશે. P&L માં બેડ ડેટ પાછું 6,000 નું જ રહેશે. આગળના દાખલા પ્રમાણે બેડ ડેટ પ્રોવિઝન, એટલે જૂનું પ્રોવિઝન છે. બેડ ડેટ પ્રોવિઝન જૂનું, આ જૂનું એટલે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું જે આપણી પાસે 45,000. ચલો હવે દાખલામાં શું કહે છે? મેક અ પ્રોવિઝન એટલે નવું પ્રોવિઝન બનાવવા આવે છે. કોના માટે બનાવો? ડાઉટફુલ ડેટ માટે 5% બનાવો. કોના ઉપર બનાવો? ડેટર ઉપર. ડેટર અને 5% નવું પ્રોવિઝન એટલે નવા વર્ષ માટે. જૂનું એક જવા દે, નવું ગણો. ચલો તો નવું ગણો 6,18,000 ના 5%, તો 30,700 જર્નલ. પ્રોવિઝન ની આ 30,900 પ્રોવિઝન ની જર્નલ શું લખવી આપણે? P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન, અથવા ડાઉટફુલ નામ આપે તો ડાઉટફુલ લખશું. કેટલા કીધા? 30,900, તો 30,900 લખો. ઓકે, રૂપિયાને થોડી વાર જવા દે. જર્નલ આ લખે. પોસ્ટિંગ કરો P&L ખાતામાં કઈ બાજુ? તો ડેબિટ ડેબિટ શું થાય? પ્લસ, કારણ કે આને જો ડેબિટ બેલેન્સ હોય તો એટલે મેં પ્લસ લખ્યા. બેડ ડેટ પ્રોવિઝન, પણ આ કયું પ્રોવિઝન છે? હવાલા. હવાલાના પ્રોવિઝન નો મતલબ નેક્સ્ટ યર માટે. ટ્રાયલ બેલેન્સ નો મતલબ ગયા વર્ષનું. તો કે ગયા વર્ષનું ભૂલી જાવ, નવું જુઓ હવે, એટલે ઓટોમેટિકલી માઇનસ થઈ ગયું છે. 30,000 કેટલા કીધા? તો આનો મતલબ આવો થયો કે જૂના મેં 45 ખર્ચો ગણ્યો હતો, પણ એમાંથી બેડ ડેટ કેટલું થયું? 6. 45 માં 6 માઇનસ કરી નાખો તો 39 ખીચામાં પડ્યા છે. આવતા વર્ષે માટે કેટલા હજી જોતા છે મારે? ઈ પણ બાદ કરી નાખો ને તોય મારા પાસે ઝાઝા પડ્યા, એક્સ્ટ્રા પડ્યા છે. આ એક્સ્ટ્રા પડ્યા ઉડાવી નહીં લખશું, એટલે જમા કરી દીધા. તો અહીંયા લખશું બેડ ડેટ પ્રોવિઝન, સામેથી લાવ્યા એટલે ટ્રાન્સફર ફ્રોમ ડેબિટ. કેટલા કીધા? 8,100. નવા વર્ષનું પ્રોવિઝન નીચે લખવાનું, અહીંયા માઇનસ. માઇનસ શા માટે? આ ડેટરને કઈ બેલેન્સ હોય? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી માઇનસ. જો જર્નલ લખીને જમા એટલે ક્રેડિટ માઇનસ કરો. બેડ ડેટ પ્રોવિઝન હવાલા. હવાલામાં એટલે નવા વર્ષ માટે. જૂના વર્ષનો હિસાબ પૂરો થઈ ગયો આપણો. ચલો આઉટર કોલમમાં સરવાળો. 5,87,100. સમજાણો પોઈન્ટ? હવાલાનું પ્રોવિઝન પ્લસ કરવાનું, કાચા સર્વેનું માઇનસ. એટલે તમને 11-12 માં આવું કહેતા. કારણ કે આ નવા વર્ષ માટે નવા વર્ષના ડેટા અહીંયા લખવાના, જૂના ડેટા કેન્સલ થઈ ગયા ઓટોમેટિક. ચલો એવું આઈ ટ્રાન્ઝેક્શન જોઈ લો. આઈ ટ્રાન્ઝેક્શન ₹5,00,000. કોઈને જવાબ આવે તો આપી શકે છે. P&L માં 9,900. બેલેન્સ શીટનો આન્સર છેલ્લો જોઈ લો. P&L માં ડેબિટ સાઈડ 9,000, બેલેન્સ શીટમાં 5,70. ઓકે, સરસ. 9,000 ને 5,70. 5,70 और કોઈ આન્સર આપી શકે? ડેબિટ સાઈડ P&L માં 9,000 કહે છે અને બેલેન્સ શીટમાં છેલ્લો આન્સર 5,70. સેમ બધાને? ચલો ગણી લઈએ એકવાર.
અલગ આન્સર આવતો હોય તો ખબર પડી જશે. તો હું લખો પીએનએલ. આ છે આપણું આઈ ટ્રાન્ઝેક્શન, આ હતું આપણું એચ ટ્રાન્ઝેક્શન. તો પેલા બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ ની 6000, બેલેન્સ શીટ એસેટ સાઇડ ડેટર 6,18,000 માઇનસ બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ ની 45. ચલો હવે જે કીધું લખીએ. ફર્ધર બેડ ડેટ, ફર્ધર બેડ ડેટ નો મતલબ વધારે, એટલે જૂની બેડ ડેટ હારે કઈ લેવા દેવા નહીં, આખી અલગથી લખવાનું. ચલો અલગથી લખો બેડ ડેટ, તો વત્તા બેડ ડેટ હવાલાનો. બોલો કેટલા હવાલાનો બેડ ડેટ આવ્યો? 18. જર્નલ બોલ્યા મનમાં, બેડ ડેટ પીડ્યું, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, ટુ ડેટર એટલે માઇનસ. બેડ ડેટ હવાલાનો 18,000, બધા કેટલા આવ્યા? 6 લાખ. હવે શંકા બોલો, 6,18,000 ઉપર હોય કે 6 લાખ ઉપર? આને તો ના પાડી દીધી, તો હવે શંકા એમાં વધી નથી કઈ, જે છે અહીંયા છે. હવે કે મેન્ટેન કરો, મેન્ટેન કરો, રાખો ખાતામાં પૈસા રાખો, પ્રોવિઝન ખાતામાં પૈસા રાખો. કેટલા ટકા? 5% ઓન ડેટર. એટલે નવા ડેટર ઉપર નવી શંકા આવી, 6 લાખના 5%. તો મનમાં જર્નલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. ચલો આ વાળા આના 5% કેટલા થાય? 30,000. તો આઉટર કોલમમાં સરવાળો 5 ને 70, અને બીજી અસર અહીંયા વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું 30,000. ઓલ ઓવર સરવાળો બાદ બાકી કરીને જોઈ લો આન્સર. તો લખ્યા 9,000. ઓકે, જોઈ લો. નો સમજણ ને પૂછી લેજો. અને ચલો ટોપિક એને જેવો જ છે, ટકાવારી બદલી ગઈ, બીજું નથી કઈ કર્યું. પીએનએલ માં ક્રેડિટ 9,000, 5,88,000. ડેબિટ ક્રેડિટ, ડેબિટ છે. રકમ સાથે કઈ બાજુ ઈ જોશે ને? 5,88 અને 9 ક્રેડિટ. 5, ઓકે ચલો 5,88, 9 લાખ ક્રેડિટ, 9,000 ક્રેડિટ. છે તો જોઈ લઈએ પાછું છેલ્લો ટ્રાન્ઝેક્શન આપણો. પીએનએલ બેડ ડેટ 6, બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ 45,000, બેલેન્સ શીટ એસેટ બાજુ ડેટર 6,80,000. હવે આની અસર આપી. ચલો ફર્ધર નો મતલબ જૂના બેલેન્સ સાથે કઈ લેવા દેવા નહીં, અલગથી બેડ ડેટ પાડો. ફર્ધર બેડ બનમાર્જર બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ, ડેબિટ ડેબિટ પ્લસ, એટલે એક હતું ને બીજું, અને ટુ ડેટર ડેબિટમાં ક્રેડિટ માઇનસ હવાલા 18,000. તો વધ્યા કેટલા પડ્યા? વધ્યા કેટલા પડ્યા? 6 લાખ. ચલો ધ્યાન આપજો, મેન્ટેન કરો એટલે ખાતામાં પૈસા રાખો, પ્રોવિઝન ખાતામાં 2% પૈસા રાખો. કોના 2%? ડેટર ઉપર. ચલો આના 2%, 12. તો આની જર્નલ પહેલા પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. તો ડેબિટમાં ક્રેડિટ માઇનસ, એટલે માઇનસ થાય છે. બેડ ડેટ પ્રોવિઝન હવાલાનો 6 લાખના 2%, 12,000. આઉટર કોલમમાં સરવાળો 5,88, અને હવાલાનું 18,000 હતું, અને નવું પ્રોવિઝન આવ્યું બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું 12,000. આમાંથી આ બાદ કરો
અહીંયા આવે તો અહીંયા લખવાનું, નેગેટિવ જવાબ આવે તો અહીંયા લખવાનું. તો માઇનસ જવાબ આવ્યો એટલે આ બાજુ આવે. આ માઇનસનો જવાબ થાય વધારે રૂપિયા આપણી વાપર્યા છે. જો જૂના બાદ કરી નાખો, ચાલો 18 ને 6 એટલે 2024 આપણને શંકા તો 45,000 ની હતી કે 2025 આવતા વર્ષે 45 નો બેડ ડેટ પડશે, પણ રિયલ બેડ ડેટ કેટલો થયો? ચલો એ બાદ કર, 45 માંથી 24 બાદ કરી નાખો તો આપણી પાસે 21 પડ્યા છે. અને આપણે જરૂર કેટલાની છે? ખાલી નવા બેડ ડેટ માટે. તો અમારી પાસે જૂનું બેડ ડેટ જ જાજુ છે. કેટલું વધારે બેડ ડેટ પડ્યો છે? હા, તો પીએલ લાવ્યા ત્યારે અહીંયાથી હતા, પાછા અહીંયા જ દેવાના. તો એટલે બેડ ડેટ પ્રોવિઝન, ટ્રાન્સફર ફ્રોમ બેડ ડેટ પ્રોવિઝન, ટ્રાન્સફર ફ્રોમ ડેબિટ, ડેબિટ બાજુથી ટ્રાન્સફર લેવા. એટલો જવાબ કીધો 9,000. સમજાય છે પોઈન્ટ આખો? તો 11-12 માં લખતા જ છે, લેંગ્વેજ સમજવાનો પ્રયત્ન કર્યો તમે. ચલો, ત્રણેય પોઈન્ટ અલગ અલગ છે. હવે વિચારો, કાંઈ પહેલા સમજાવતો નથી, જાતે ટ્રાય કરો 2 મિનિટ. ત્રણેય અલગ અલગ, પહેલા ખાલી એક જ જોવાના, પછી આ. કદાચ કાંઈ યાદ હોય તો ગણી શકાય આપણે એટલા માટે. મને ખાલી ફાઇનલ જવાબ એટલો આપજો, પીએલ માં છેલ્લો જવાબ કેટલો, ડેબિટ કે ક્રેડિટ, અને બેલેન્સ શીટ માં છેલ્લો જવાબ કેટલો. નહીં, આ કાચા સર્વેની 3 માહિતી અને આ એકલા છે બધા, એટલે પહેલા આટલું જ જોવાનું છે. $5,53,500 બેલેન્સ. પીએન માં 75,900, ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. ચાલો ડેબિટ. બે બેલેન્સ શીટ નો આન્સર આવ્યો, પીએન નો આન્સર. $75,300, 5,53,500 બેલેન્સ. 5,53,500, 75,900. ચલો 75,900. ઓકે, 3-4 આન્સર સેમ ટુ સેમ આવ્યા. ચલો હું ગણી દઉં હવે. ચલો પહેલા પીએનએલ ના ડેટા જે આપ્યા, તો બેડ ડેટ આપ્યો છે, ત્યાં હું બેડ ડેટ લખીશ 9,000. પછી ડિસ્કાઉન્ટની ડેબિટ બેલેન્સ એટલે ખર્ચ કહેવાય, એટલે ડિસ્કાઉન્ટ પણ લખીશ, ડિસ્કાઉન્ટ.
5400. પછી બેલેન્સ શીટના જે ડેટા ભાઈ અહીંયા લખીશ ડેટર તો કે 6,15,000. ચલો હવે હવાલામાં જે કોઈ લખીશ ક્રિએટ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ 10% ઓન ડેટા. ભાઈ ડેટર ઉપર 10% પ્રોવિઝન કરો. ચલો મનમાં જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન, ડેબિટમાં ક્રેડિટ માઇનસ. ટૂંકમાં આના ઉપર ભવિષ્ય માટે શંકા પડી આપણને તો બેડ ડેટ પ્રોવિઝન કર્યું. ચલો આના 10% 61,500 માઇનસ કર્યા 5,53,500. બીજી અસર P&L માં જાય વત્તા બેડ ડેટ પ્રોવિઝન. હવાલાનો એનો મતલબ ફર્સ્ટ ટાઈમ આપણને ધારણા છે કે બેડ ડેટ થાય, જોનું નથી આપણી પાસે. ચલો 61,500. આનો સરવાળો 70,500. આ પણ સાથે ધ્યાનમાં લઈ લેવી 75,900. ક્લિયર? હવે આને ભૂલી જાઓ. હવે માત્ર એટલું, આ 3 માહિતી અને એક જ માહિતી વચ્ચેનો પોઈન્ટ. P&L માં ડેબિટ 21,000, બેલેન્સ શીટમાં 6 લાખ. ચલો 29,400 P&L માં. ઓકે 29,406. ચલો બીજું કોઈ આપતા હોય તો આપી શકે આન્સર. ઓકે 29,406. ઓકે 29,406 લાખ. ઓકે સેમ જ જવાબ 29,406. છે કોઈને અલગ આન્સર તો જોઈ લે. ચલો પાછો જે આપ્યો એ લખી દો. પહેલા P&L માં બેડ ડેટ આપ્યો તો લખ્યો 9,000. ડિસ્કાઉન્ટ પણ આપ્યો તો આપણે લખ્યું ડિસ્કાઉન્ટ. ₹54,000. બેલેન્સ શીટમાં 6,15. આટલા ડેટા આપ્યા તો આપણે લખ્યા પહેલા. એટલે હવે લખી દે. લખ્યું એડિશનલ ડિસ્કાઉન્ટ આપ્યો એટલે વધારે. એટલે આને ફર્ધર ની બદલે આ શબ્દ વાપરો. આનો બીજો મતલબ ફર્ધર થાય. એડિશનલ નો બોલવું હોય તો ફર્ધર. ફર્ધર ડિસ્કાઉન્ટ ગિવન ટુ ડેટર 15,000. બોલો જર્નલ ડિસ્કાઉન્ટ નહીં. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર તો ડેબિટ પ્લસ આ તો બીજું પ્લસ આ ડિસ્કાઉન્ટ. આ હવાલાનો આવ્યો. રકમ આપેલી છે 15,000 તો લખ્યા 15,000. બીજી અસર અહીંયા ટુ ડેટર બોલ્યા એટલે જમા બાજુ ડિસ્કાઉન્ટ. પણ આ કયું ડિસ્કાઉન્ટ છે? હવાલાનું 15,000. તો આઉટર કોલમમાં સરવાળો 6 લાખ. આ બધાનો સરવાળો 9,54 વત્તા 15,000 29,400. ઓલ ઓવર પૂછ્યું તો આપણે. ક્લિયર? કઈ નો સમજણ પૂછ્યું. છેલ્લો ટોપિક 3 આ અને આ. સેમ આન્સર. ચલો આમને પણ સેમ આન્સર. ફરીથી P&L માં કેટલા ડેબિટ? 26,700 આવે છે બધાને. અને બેલેન્સ શીટમાં 6,13,2,700. ક્લિયર? પણ હવે એક્ઝામમાં 3 એક હારે આપી દીધું.
હવે આખો દાખલો ગણો એટલે પેલા એકલા એકલા ગણતા શીખવાડે. હવે ભેગું આ બધું એક હારે ગણીને બતાડવાનું છે. ત્રણેય હવાલા એક હારે આપ્યા એક્ઝામમાં, એકલા એકલા ને એક સાથે. ₹5,29,200 બેલેન્સ. 85,200 પીએલ. એક આન્સર આવ્યો. ₹1,01,670. 5,27,700 બેલેન્સ. ₹1,01,170 બેલેન્સ શીટમાં 5,27,730. ₹1,02,000. 5,29,200 બેલેન્સ. એક આન્સર લગાવ્યો. ચાલો PN માં 1,200. 5,29,200. આ તો ઇક્વલ થવાનું છે, બે આન્સર લેવાના છે. ₹1,02,000. 5,29,200. 3 આન્સર એવા 3 આન્સર એવા છે. ચલો તો ગણી નાખીએ. સૌથી પહેલા જેટલા ડેટા બેલેન્સ ટ્રાયલ બેલેન્સના છે લખી દઈએ આપણે. એક તો ડેટર આપ્યા છે 6,15,000. પછી એક બેડ ડેટ આપ્યું છે, તો પેલા બેડ ડેટ લખી દો. કાચા સર્વેનું 9,000. પછી ડિસ્કાઉન્ટ આપ્યો તો હું ડિસ્કાઉન્ટ લખી દઈશ. ડિસ્કાઉન્ટ ટ્રાયલ બેલેન્સમાં 54. ચલો હવે જે હવાલો જે ક્રમમાં આપ્યો એ રીતે લખતા જઈશું. ચલો ક્રિએટ કરો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ 10% ઓન ડેટા. જે માહિતી પહેલા આપી હોય લખવાની. સમજાય છે? ચલો તો પ્રોવિઝન 10% પ્રોવિઝન કરો. 6,15,000 ના 10%. તો અહીંયા લખીશ બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું 61,500. આ માઇનસ થઈ ગયા. બીજી અસર અહીં આપીશ વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું 61,500. ચલો પછી કે એડિશનલ ડિસ્કાઉન્ટ. બોલો જર્નલ એડિશનલ ડિસ્કાઉન્ટ આપ્યો. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, તો વત્તા ડિસ્કાઉન્ટ હવાલાનું 15,000. ચલો તો પેલા વધ્યા કેટલા? 5,53,500. આમાં ઓર ડિસ્કાઉન્ટ માઇનસ ડિસ્કાઉન્ટ હવાલાનું
15,000. ચલો હજી છે પાછું, ક્રિએટ કરો પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટા. એનો મતલબ ભવિષ્યમાં ડિસ્કાઉન્ટમાં આપવાનો 2%, એનું પ્રોવિઝન કરવાનું છે. ખબર છે 11-12 દાખલો આવતો તમારે, દેવાદાર ઉપર ડિસ્કાઉન્ટનું પ્રોવિઝન અનામત રાખો એવું કહેતા. બસ એ છે. ઓર 2% નું પ્રોવિઝન કરો. તો હવે આની જે પેલા બેલેન્સ બોલો, 5,38,000. હવે આના 2% લે. જર્નલ હતી એની P&L અકાઉન્ટ ડેબિટ, પણ બેડ ડેટ પ્રોવિઝન ની બદલે બોલશું ડિસ્કાઉન્ટ પ્રોવિઝન. બેડ ડેટ પ્રોવિઝન ની બદલે હું બોલશું ડિસ્કાઉન્ટ પ્રોવિઝન. ડિસ્કાઉન્ટ પ્રોવિઝન હવાલા આના ઉપર લેજો 2%, 10,770. આઉટર કોલમ મજવા 5. બીજી અસર અહીંયા જાય માઇનસ, સોરી પ્લસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન હવાલાનું 10,770. 1,06,770. લો આવો જવાબ આવ્યો. અલગ જવાબ આવવાનો રીઝન એ છે આપણી એ રીતે રાઈટ છે, લોજિક પ્રમાણે વાપરે તો એ રાઈટ છે કે સર પેલા ડિસ્કાઉન્ટ આપી દીધું, પછીના જે લોકો વધે એના ઉપર શંકા હોય ને, કોઈ એવું વિચારે. તો એવા કેસમાં એને આવું થયું હોય આન્સર કે પેલા એને 6,15,000 પેલા 15,000 માઇનસ કરી નાખ્યા. 6,15 માં પેલા 15 હટાવો, હવે એના ઉપર 10% લીધા તો ત્યાં 60,000 જવાબ આવ્યો. એટલે ઓટોમેટિક 1,500 નો ફરક આવી ગયો સીધો જ. બોલો એ ખબર પડે જેને અલગ આન્સર આવ્યો મે બી એના કારણે આવી શકે હોય, કોઈને અલગ આન્સર આવ્યો ના કરતા તો એનું કારણ આવું હતું ક્યાંક લોજિકલ રીતે રાઈટ છે, પણ એક્ઝામમાં આપણને એક્ઝેક્ટ ડેટ નથી આપી. એટલે જ્યારે એક્ઝેક્ટ ડેટ નો આપી કઈ ઘટના પહેલા બની કેમ ખબર બને, તો એવા કેસમાં જે માહિતી પહેલા આપીને એને પહેલા લેવા. એટલે આમ લોજિકલ રાઈટ હતું તમારું, પણ આપણને ડેટ નથી આપી એટલે જે ઘટના પહેલા આપી પહેલા લખવા પડે. ઓકે, ડેટ આપી હોત હમણાં તો માથાકૂટ નહોતી કે ભાઈ પહેલા પ્રોવિઝન છે કે પહેલા ડિસ્કાઉન્ટ છે. ઓકે, ક્લિયર મુદ્દો? બુકમાં નથી, આ એક્ઝામમાં પૂછશે. ચલો વધ્યા આગળ, 2 પોઈન્ટ બાકી છે. આ પૂરું થાય એટલે આપણે પછી વાર્ષિક હિસાબ આખા લખશું. હવાલા શીખવાડો છો, 7-8 દિવસ જે શીખવાડું એ હવાલા માત્ર શીખવાડો છો, અને પછી હવે વાર્ષિક હિસાબ ચાલુ કરશું. ચલો હવાલો છે. કમિશન આપવાનું છે મેનેજરને નફામાંથી, આવતો એવું કઈ તો 2 રીતે આવતો કમિશન. એક સીધું નફા ઉપર જ આપી દેતા કમિશન, અને એકમાં લખતું મેનેજરને કમિશન આપ્યા બાદના જે નફો વધે એના ઉપર કમિશન આપ, આવું કહેતા. તમને યાદ છે? તો એ જ દાખલો છે. જો નેટ પ્રોફિટ ઓફ ધ ફર્મ, વાંચજો બરાબર હું કહે છે, શબ્દ આ કામનો છે. 31,500 બિફોર એટલે પહેલા, ચાર્જિંગ એટલે વસૂલ કરું, ડેબિટ કરું. કમિશન ડેબિટ કર્યા પહેલાનો નફો છે આપણને, હજી આમાં કમિશન ગણ્યું નથી. મેનેજર ઓફ ધ ફર્મ, ફર્મનો જે મેનેજર છે એન્ટાઇટલ એટલે હક આપ્યો એને, કમિશનનો હક આપ્યો. કેટલા ટકા? 5%. હવે જો 5% કોના? નેટ પ્રોફિટ ઉપર. કોના ઉપર? નેટ પ્રોફિટ ઉપર. કેલ્ક્યુલેટ કરો કમિશન પેયેબલ, જે ચૂકવા નથી એટલે ચૂકવવા પાત્ર છે, ટુ મેનેજર ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ અલ્ટરનેટિવ. એટલે એક્ઝામમાં આપ્યો હોત તો તમારો જવાબ કેટલો આવશે, અને પાછળનો ક્વેશ્ચન આપ્યો હોય તો તમારો જવાબ કેટલો આવશે. ચલો તો એના પહેલા હું ડિટેલ લઈ દઉં. નેટ પ્રોફિટ કેટલો આપ્યો છે મને દાખલામાં, પણ આ નેટ પ્રોફિટ કયો છે જરા ચેક કરો. આ 31,500 નેટ પ્રોફિટ કયો છે? બિફોર કમિશન. બિફોર કમિશન. આટલું ખબર પડી ગઈ. હવે આ શું કહે છે? મેનેજર ઇઝ, આ 5% કઈ રીતે ગણો તો 2 રીતે આપ્યા છે. મેનેજર અલાઉ કમિશન ઓન નેટ પ્રોફિટ. અને કયો નેટ પ્રોફિટ કહે છે? અહીંયા લખ્યું હતું નેટ પ્રોફિટ, પણ આમાં ચોખવટ કરી. કયો નેટ પ્રોફિટ?
બિફોર ચાર્જિંગ સચ કમિશન. આવું કમિશન આપ્યા પહેલાનો નફો તો ઈ તો છે. પેલા ખાલી અહીંયા હું કીધું 5% કમિશન આપો નેટવર્ક, પણ કયો નેટ પ્રોફિટ ઈ તો કીધું નહીં. તો કે હું બે દાખલા બનાવી દઉં તમને. કે કીધું બિફોર ચાર્જિંગ કમિશન, તો નફો એવો જ છે. જો આ નેટ પ્રોફિટ કયો છે? બિફોર ચાર્જિંગ કમિશન. તો આના એક કેસ પ્રમાણે કમિશન સીધું એટલું ગણાય. સીધા આના ઉપર લઈ લે. 31,500 ના 5%, 1575. આની અસર ક્યાં આપશો? આની અસર તો એક આપશો પીએનએલ માં અસર, કમિશન 1575. બોલો રોકડા દીધા છે તો ચૂકવવાનું બાકી કહેવાય ને. તો ચૂકવવાનું બાકી ક્યાં લખાય? લાયબિલિટી. કમિશન પેએબલ લખો તોય ભલે અને આઉટસ્ટેન્ડિંગ લખો તો બી ભલે. 1575. ઓકે. તો પહેલા કેસ પ્રમાણે મારો જવાબ આવો આવ્યો. પણ બીજા કેસ પ્રમાણે, બીજા કેસમાં શું કે જો મેનેજરને કમિશન જ આપવાની વાત કરે છે, પણ આ વખતે કીધું નેટ પ્રોફિટમાં ચોખવટ થઈ. કયો નેટ પ્રોફિટ? આફ્ટર ચાર્જિંગ સચ કમિશન. કમિશન બાદ કર્યાના નફા ઉપર. અને મારી પાસે નફો તો કયો છે? બિફોર કમિશન. મને તો કયો નફો કીધો? આફ્ટર કમિશન. તો બે નફો એક નથી, અલગ અલગ નફો છે. તો આવા કેસમાં તમને આવું શીખવાડ્યું હતું કે કમિશન આવા કેસમાં કેમ ગણાય. તો અમને કીધું હતું પેલા કમિશનનો દર લખવાનો. પેલા કેટલા ટકા છે? 5%. નીચે પછી 100 વત્તા જે કમિશનનો દર હોય એ એડ કરી દેશે અને જે નફો આપ્યો હોય એ લખી દેવાનો. આવું જ કીધું તું ક્યાંક? હા, ચલો તો આપી દો કમિશનનો જવાબ 1500. તો આ કેસમાં 1500. ટ્રીટમેન્ટ તો આ જ રહે, ટ્રીટમેન્ટ તો આમ જ રહે. પણ આ ક્યાંથી આવ્યા? આ ક્યાંથી આવ્યા? ચલો આ ક્યાંથી આવ્યા એ શીખવાડ. ધારણા કરી. મેં શું ધારણા કરી? બરાબર જો કે જો કમિશન પહેલાનો નફો બિફોર કમિશન, મારી પાસે પ્રોફિટ ધારી લો 100 રૂપિયા હોત. કેટલો હોત? 100 રૂપિયા. એક એ રીત છે ધારવાની. બીજું એમ નથી ધારવું. અહીંયા કયો નફો આપ્યો એ ધારી આપણે. અહીંયા કમિશન કોના ઉપર કીધું મને? કમિશન કોના ઉપર? નેટ પ્રોફિટ. કયો નેટ પ્રોફિટ? આફ્ટર. તો હું ધારણ કે બધું જ કમિશન બાદ કર્યા પછી એટલે આફ્ટર. આફ્ટર કમિશન બધું જ કમિશન આપ્યા પછીનો નફો. માની લો 100 રૂપિયા હોય. કેટલો હોય? તો આના ઉપર તમને કીધું ને આ જ નફા ઉપર કેટલું કમિશન આપો? 5%. બોલો 100 ના 5%? 5. તો મેં કમિશન 5 રૂપિયા આપ્યું હોય. તો વિચારો આ 5 રૂપિયા કમિશન બાદ થયા પછી શું છે? તો 5 રૂપિયા કમિશન બાદ કેલા પહેલાનો નફો કેટલો હતો? 105. ખબર પડી? હવે આ પદ તમને ના લઈ લીધો. હવે આનું પદ બનાવી દીધું. જો સમજવા માટે કે જો 5 રૂપિયા કમિશન આપું, ક્યારે 5 રૂપિયા કમિશન આપું? મારી પાસે કેવો નફો હોય? બિફોર કમિશન. 105 રૂપિયા નફો હોય બિફોર કમિશન, ત્યારે 5 રૂપિયા કમિશન આપો. તો આ નફો બિફોર વાળો જ છે ને. તો બિફોર કમિશન 31,500 નફો હોય તો કેટલો કમિશન આપો? એટલે ચોકડી ગુણાકાર બનાવ્યો. અને 105 કઈ રીતે બન્યા? જો આ માઇનસમાં છે, આ બાજુ હવે શું થઈ જાય? પ્લસ 100. અથવા એમ નો ખબર પડી સર, એમ નો ખબર પડી મને. આ 105 આવ્યા કઈ રીતે? કે આ બાદ કર્યા પછી 100 થયા હતા ને. તો બાદ કર્યા પહેલા એટલે આમાં એડ કર્યા. 100 + 5 કેટલા થાય? 100. એટલે તમને આમ કરાય. આ રીતે લખાવતા. સમજાણો? થોડું થોડું સૂત્ર પૂછશે ને કેમ બન્યું તમને તો ખબર છે, પણ આ લખો છો કઈ રીતે સમજાયો? આના આધારે, આ ધારણાના આધારે આ બન્યું. ઓકે, ચલો એક દાખલો બનાવી દો. માની લો નેટ પ્રોફિટ
બિફોર કમિશન 80,000. મેનેજરને કમિશન આપો, 10% કમિશન આપો બિચારા. કેના ઉભા તો રહ્યો, સીધા 8 કહી દીધા. એ ખબર જ છે બે આવવાનું છે. તો કયા કમિશન કયો આપો? તો કે નેટ પ્રોફિટ બિફોર ચાર્જ કમિશન. તો આ પ્રમાણે તમે સીધો જવાબ કહી દીધો 80,000 ના 10%. બી પ્રમાણે એમ લખ્યું હતું નેટ પ્રોફિટ આફ્ટર ચાર્જ કમિશન. તો પછી કેટલા ગણ્યા હોય? તો આમ લખાય 80,000 ગુણ્યા 10 છેદમાં 110, 7,272. ઓકે, ચલો. માની લો મેં કીધું ના 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 એક કામ કરો 25% આપો, જાજુ કમિશન આપો. તો પહેલા કેસ પ્રમાણે 20,000, બીજા કેસ પ્રમાણે ક્લિયર. તો હું પણ બીજી રીતે સમજાવી શકત. 80,000 ના 20% કરો, કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%. यही तो खेल था सब कुछ. चलो રાજા ખુશ થઈ ગયો. હમણાં 10% વાળું હતું, 10% વાળું એને બી હું સમજાવી શકાય. કોસ્ટ ઉપર 10%, તો સેલ ઉપર 9.09%. 80,000 ગુણ્યા 9.09% કરો. થઈ ગયું છો? તો પહેલા શીખવાડ્યું તો ઇન્વેન્ટરીમાં એક ટોપિક હતો, એટલે આ કોસ્ટ છે અને આ સેલ છે. ઓકે, આવું હોય બધા. ચલો છેલ્લો ટોપિક થિયરીનો. ટેક્સ નો મુદ્દો લેવાનો છે, જીએસટી ગણવાનું છે આપણે. ચલો, તો આના માટે ફરજિયાત તમારે આમ યાદ રાખવું પડે. ચલો, પહેલા મેન 2 પ્રકારના જીએસટી હોય. મેન 2 પ્રકાર. એક સ્ટેટ ગવર્મેન્ટને જીએસટી આપવાનું હોય અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટને જીએસટી આપવાનું. સ્ટેટ ગવર્મેન્ટને જીએસટી આપવી તો એને કયા નામથી ઓળખાય? એસજી, એટલે સ્ટેટ માટે એસ વાપરો. સેન્ટ્રલ ગવર્મેન્ટને જે ટેક્સ આપવાનો થતો હોય તો સેન્ટ્રલ માટે વાપરો સી. તો સર ખબર, અને એક આ શું છે આઈજીએસટી શું છે? તો તમે થોડું શીખાશો તો વાંધો નથી શીખવાનો તો સાદી ભાષામાં શીખવાડો કે આ જીએસટી ક્યારે લાગે ને આ જીએસટી ક્યારે લાગે. સ્ટેટની અંદર માની લો આપણો સુરતમાં બિઝનેસ, આઈધર સુરતમાં વેચો અથવા ગુજરાતના અન્ય કોઈ અધર સિટીમાં વેચો, પણ ગુજરાતને ગુજરાતમાં જ વેચો, તો બદલામાં જે ખરીદ વેચાણ ઉપર ટેક્સ લાગે, ખરીદી કરો તોય ભલે, વેચો તો એવા ટેક્સને જીએસટી બોલે. અને સ્ટેટમાં જ, એટલે એસ તો લાગવાનો જ છે. પણ ભાગ બેડા ટોટલ 18% જીએસટી હોય સમજવા માટે. તો એમાં અડધો હિસ્સો કોણ લે? સ્ટેટ ગવર્મેન્ટ. અડધો હિસ્સો કોણ માંગશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. નકર સેન્ટ્રલ ગવર્મેન્ટ ચાલશે કેમ? બધું જ સ્ટેટ લઈ જાય તો. એટલા માટે બંનેને હિસ્સો આપી દો. વેચે એમાં તારો એટલો હિસ્સો, મારો એટલો હિસ્સો. અને માની લો આપણે ગુજરાતમાં રહીએ છીએ, પણ આપણે ખરીદ વેચાણ ગુજરાતથી બહાર અન્ય સ્ટેટમાં કરી, અધર સ્ટેટમાં, તો બદલામાં જે ટેક્સ લાગે, ટેક્સ જ લાગે, પણ ટેક્સનું નામ બદલશે. આ વખતે ટેક્સનું નામ શું બોલશે? આઈજીએસટી. શું બોલશે? આઈજીએસટી. તો હવે સમજવા માટે ધ્યાનથી સાંભળો. મેં સુરતમાં વસ્તુ ખરીદી તો બદલામાં ટેક્સ લાગશે સુરતમાં, આપણે ગુજરાતમાં છીએ, અને સુરતમાં બિઝનેસ કરું તો મારે કયા જીએસટી ના નામથી ઓળખાય? સેન્ટ્રલને આપો તો સેન્ટ્રલને આપો તો એસ, સ્ટેટને આપો તો સી. બીજી બાજુ સેન્ટ્રલને આપો એટલે સેન્ટ્રલ જીએસટી, સ્ટેટને આપો એટલે સ્ટેટ. હવે માની લો મેં પાછું ખરીદ્યું, હવે આ વખતે સુરતમાંથી નથી ખરીદ્યું, આ પેલા સુરતમાંથી, તો મારે આ ટેક્સ આપવો પડે.
હવે માની લો સમજવા માટે, મેં ખરીદી કરી અધર સ્ટેટમાંથી, મધ્યપ્રદેશમાંથી, એમપી માંથી ખરીદી કરી, મધ્યપ્રદેશમાં, કોઈ પણ મધ્ય ઇન્દોરમાંથી સમજવા માટે. તો બદલામાં હવે મને ટેક્સ તો લાગશે જ ખરીદી વખતે, પણ આ ટેક્સ નું નામ શું બોલાશે? આઈજીએસટી. તેનો મતલબ જે વસ્તુ સુરતમાં ખરીદી એમાં મારે બે અલગ અલગ લોકોને ટેક્સ આપવાના, અને મધ્યપ્રદેશમાંથી ખરીદી ત્યારે એક જ સેન્ટ્રલ ગવર્મેન્ટને ટેક્સ આપવાનું નામ હું? આઈજીએસટી. કારણ કે હું સ્ટેટને તો આપી નહીં, સ્ટેટ આમાં ઇન્વોલ્વ નથી, અલગ સ્ટેટ આરે ડીલ કરી છે. ચલો આવા કેસમાં ધ્યાનથી જો, હવે સેલનો ટોપિક લો. એમ સેલ પણ કરું છું, મતલબ સુરતમાં સેલ કરું તો બે જીએસટી લાગે. સ્ટેટને તો આપવાનો જ છે, સેન્ટ્રલને પણ આપવાનો, સેન્ટ્રલ અને સ્ટેટ, એટલે એસજીએસટી, સીજીએસટી. એમ માની લો હું એમપીમાં અથવા નામ બદલી નાખો યુપીમાં વેચું, ચાલો ઉત્તર પ્રદેશ અમુક વસ્તુ વેચી, તો બદલામાં જે ટેક્સ લાગશે એના નામ કયું બોલાશે? આઈજીએસટી. હવે વિચારો, તો બે બાજુ ખરીદી કરી, એક સ્ટેટમાં એક અધર સ્ટેટમાં, તો મારે આટલો ટેક્સ પેલા ખબર પડે, બે અલગ અલગ ટેક્સ હતા. એમ વેચું પણ મેં સુરતમાં વેચું, અધર સ્ટેટમાં વેચું, તો એના ઉપર પણ બે ટેક્સ છે. તો ક્વેશ્ચન છે આમાં કેટલો ટેક્સ કોને દેવો ને કેટલો લેવો ને ક્યાં લખું બેલેન્સ શીટમાં? એટલા બધા ટેક્સ લાગી ગયા. અંદરથી એવા જવા હા એટલે બરાબર છે. આવા કેસમાં ગણો કે પેલા તો સર ખરીદી વખતે ટેક્સ હોય એને કયો ટેક્સ કહેવાય? વેચાણ આ નહીં, ટેક્સ મળે કે ટેક્સ ચૂકવવાનો થઈ ક્વેશ્ચન થાય. તો ઇનપુટ અને આઉટપુટ કેવો ટેક્સ હોય? ઇનપુટ અને આઉટપુટ. વસ્તુ ખરીદવી એટલે ધંધામાં આવે ત્યારે કેવો ટેક્સ કહેવાય? ઇનપુટ. અને વસ્તુ વેચવી એટલે ધંધામાંથી બહાર જાય અને વસ્તુ વેચવીને ત્યારે ટેક્સ લાગે એને કહેવાય આઉટપુટ જીએસટી. એટલે વેચવી એટલે આપણી આવક કહેવાય અને આવક ઉપર ટેક્સ આપવો પડે. બોલો ખબર પડી? વસ્તુ વેચવી ત્યારે આવક થાય, ખર્ચ આવક થાય તો ટેક્સ આપવો પડે આવક ઉપર. ક્લિયર? તો સર ખરીદી વખતે થોડી આવક કહેવાય, તો ખરીદી વખતે શું કામ? તો કે ખરીદી કરી ત્યારે ટેક્સ આપણે લેશું, એ આપણો ટેક્સ નથી, એ કોના વતી આપણે લીધો કહેવાય? ગવર્મેન્ટ. અને પછી આપણે જે ગવર્મેન્ટને દેવાનો હોય એમાંથી ઓલ ઓવર શું થઈ જાય? સેટઅપ થઈ જાય. આ તમે આવતા વર્ષે ડિટેલમાં શીખશો. અહીંયા માત્ર આટલું જ આવશે. તો ટેક્સ લખવો કેમ, ગણવો કેમ, કયો ટેક્સ લાગ્યો? તો જો આનું 3 ફોર્મમાં લખી શકો ને 5 ફોર્મમાં લખી શકો. જો આમ જ લખવાનું એક્ઝામ તો જ ખબર પડશે. મારી પાસે અલ્ટરનેટિવ હોય છે પણ એ ગોખી નાખશો એટલે હું આપવાનો નથી. હું પેલા સીધી રીતે સમજાવું કે આ ટેક્સ એસેટ સાઈડ લખવો કે લાયબિલિટી સાઈડ લખવો, ઇનપુટના નામથી લખવો કે આઉટપુટના નામથી લખવો, એસજીએસટી ના નામથી લખવો કે આઈ ના નામથી લખવો કે સી ના નામથી લખવો, કયા નામથી લખો તો શીખવાડો. તો હંમેશા પહેલા બે ટાઇટલ બનાવવાના, પછી અહીંયા લખવાનું નેટ. સર બે લખ્યા બનાવ્યા 3 બોલું છું ને હજી? ઓકે. તો પેલા ઇનપુટ નું નામ આપવાનું. શું નામ આપવાનું? ઇનપુટ. આ જીએસટી છે બરાબર. અને અહીંયા નામ આપવાનું આઉટપુટ જીએસટી. એક બાજુ વસ્તુ વેચી એના લેવાના હોય, આ વસ્તુ વેચી એનો ટેક્સ દેવાનો હોય, અને એક બાજુ વસ્તુ ખરીદી ત્યારે ખરીદનાર પાસેથી ટેક્સ મળે આપણને. તો ઓલ ઓવર મારે ટેક્સ લેવાનો કે દેવાનો? એટલે નેટ. પહેલા ખબર પડી વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ મળશે આપણને, વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ મળશે. ફરીથી વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ મળે, આપવાનો. તો વસ્તુ વેચી ત્યારે કન્ફ્યુઝન ચાલુ છે. ફરીથી બોલો. વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ મળે. ઓકે, ઉલટું બોલો.
વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ ચૂકવવાનો. સાંભળો પેલા વચ્ચે બોલો, પેલા સાંભળો. પેલા હું કહું છું, સાદી ભાષામાં શીખી ત્યારે પેલા વસ્તુ ખરીદી હોય ને ત્યારે આપણે ટેક્સ ચૂકવી દીધેલો હોય. શું કર્યું હોય? ટેક્સ ચૂકવી દીધો. ધ્યાન ત્યાં મળે. વસ્તુ વેચવી ત્યારે પાછો ટેક્સ ભરવાનો થાય. તો આપણે ગવર્મેન્ટને કહેવી કે ભાઈ જ્યારે વસ્તુ મેં ખરીદી ત્યારે તો મેં ટેક્સ આપ્યો છે, આ જ વસ્તુ વેચો તો હું પાછો થોડી ટેક્સ આપીશ. સમજવા માટે કે મેં વસ્તુ 100 રૂપિયાની ખરીદી, એમાં 10% ટેક્સ છે. બોલો 10% ટેક્સ. તો 10 રૂપિયા તો મેં ટેક્સ તમને ઓલરેડી આપી દીધો. હવે વસ્તુ વેચી મેં માની લો 120 રૂપિયા, તો 120 કેટલા થયા? 12. 10% લખ્યા, પેલા 10%. તો મારે ટેક્સ કેટલો આપવાનો થાય? તો હું ગવર્મેન્ટને કહીશ ને કે ખરીદો ત્યારે તો મેં તમને કેટલા આપી દીધા અને મારે દેવાના છે કેટલા? તો 2 રૂપિયા જ હું ખાલી આપીશ, બધા થોડી આપીશ. સમજાણો મુદ્દો? તો આ ગોતવાનો છે. 2 દેવા, 12 દેવા, 10 દેવા કે નથી દેવાના, શું છે આ ગોતવાનો છે. તો એક્ઝામમાં આપણે આ બધું નથી જોવાનું. આપણે કેટલો છે આ આપ્યું છે, ડાયરેક્ટ ગોતવાનું નથી. આપણે ટકાવારી ગોતવાની નથી, આપેલી હશે. જેમ કે પહેલું હંમેશા લખવાનું IGST, એટલે સ્ટેટ ટુ સ્ટેટ, સ્ટેટ ટુ અધર સ્ટેટ, જે ખરીદ વેચાણ થયું એના ડેટા લખવાના. તો પેલા ઇનપુટ GST આપ્યું છે. કયું? ઇનપુટ. એમાં પેલા IGST લેવાનું. કયું લેવાનું? IGST. આઉટપુટમાં પણ આ જ લેવાનું. એટલે નેટ કેટલા લેવાના કે દેવાના ખબર પડે. એટલે IGST એટલે અધર સ્ટેટ. હમણાં આપ્યું હતું મેં, અધર સ્ટેટમાંથી ખરીદી કરી, અધર સ્ટેટમાં વેચ્યું. તો જો ખરીદું વેચ્યું, જો તો એક બાજુ ટેક્સ દેવાનો છે, એક બાજુ ટેક્સ મળેલો છે ઓલરેડી. ક્લિયર થયો થોડો ટોપિક? ઓકે, તો આ રીતે આવે. એટલે આ બેને કમ્પેર કરી. ભાઈ વસ્તુ વેચી ત્યારે ટેક્સ આપ્યો, ખરીદી ત્યારે ટેક્સ આપ્યો છે, વેચો તો ફરી વાર થોડો આપીશ, તો નેટ કરીશ. આ શીખશો આગળ ડિટેલમાં. અત્યારે મારે સિમ્પલ ભાષામાં શીખવાડું, કારણ કે આખું ચેપ્ટર 15-20 દિવસનું હોય, એટલે મારે સિમ્પલ ભાષામાં અત્યારે શીખવાડવું પડે. તો આટલું યાદ રાખવાનું. આ આપ્યું છે, ગોતવાનું નથી. અને આ સબ્જેક્ટ આપણો અકાઉન્ટ છે, ટેક્સનો નથી, એટલે મારે આ રીતે શીખવાડવું પડે. ચલો પછી હું લખવાનું. આ પૂરો થાય પાછો ઇનપુટ. પહેલા ઇનપુટ CGST લખવાનું. હું લખવાનું? ઇનપુટ. તો ઉપર લખી દીધું છે CGST. એની સામે કમ્પેર કરવાનું આઉટપુટ CGST કેટલો છે, એટલે એનો નેટ જવાબ આવશે. આ ત્રીજું સરખાવાનું. ઇનપુટ SGST ને સરખાવ, એટલે સ્ટેટ ને સ્ટેટ આવે. તો એક બાજુ સ્ટેટમાં કેટલા લેવાના ને કેટલા દેવાના, આ દેવાના એટલે આઉટપુટ SGST. પેલા આટલું લખવાનું. પછી આ બે શું છે ને ઈ જોઈએ. આને ભૂલી જાય. 5 ન લખો તો 3 માં પણ હું હિસાબ કરી શકું. 3 માં પણ આને સમજાવવા માટે નેટ હું બધું એના માટે હું દાખલો બનાવું છું. બરાબર? જો ચલો હવે ધ્યાનથી જો. સમજવા માટે લખવા 15,000 ઇનપુટ GST હતો અને આઉટપુટ GST છે માની લો 12,000. તો નેટ કેટલા વધ્યા? એટલે પ્લસ માઇનસ થયા. તો કેટલા વધ્યા નેટ? 3,000. 3,000 શું વધ્યું? કોનો સરવાળો વધારે લખવાનો? ઇનપુટ નો વધારે કે આઉટપુટ નો? સરવાળો વધારે કોનો? ઇનપુટ. કેટલો વધારે છે? તો અહીંયા ખાલી ઇનપુટ લખવાનું. ઓકે, નેક્સ્ટ. હવે આમાં એક રકમ બનાવો. 12,000 અને માની લો આ છે રકમ થોડી 10,000 અને માની લો 8,000 છે. હવે વિચારો કોનો સરવાળો? પેલા સરવાળાનો ગેપ કાઢો. પેલા 2, પેલા 2 લખવાના. હવે કોના વધારે છે એ નેટ લખવાનું. કોના વધારે છે? ઇનપુટના. તો ઇનપુટ લખતા પેલા. ચલો આ કયો છે? ઇનપુટ કયો છે? તો પાછળ લખ્યું મેં IGST. આ કયો વધારે છે ઇનપુટ? CGST. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. એવી રીતે આ બનો SGST. માની લો
આ 18,000 છે અને આ માની લો સમજવા માટે 17,500 છે. વધારે દો થોડા, 19,500 છે. 19,500 તો જરા ચેક કરો. ચલો કેટલા પેલા વધારે ઈ ગોતવાના, પેલા 1,500, પેલા 1,500 ગોતવાના. કયા 1,500 વધારે છે? આઉટપુટ, એટલે આઉટપુટ લખવાના. પછી જોવાનું આઉટપુટ કયા પણ એસજીએસટી, કારણ કે એસ નો ટોપિક આવે છે. ઓલ ઓવર જો, ધ્યાનથી જો. ઇનપુટ એટલે મારે લેવાના છે પૈસા, આઉટપુટ નો મતલબ મારે દેવાના. આટલું સાંભળજો, ખરીદ વેચાણ ભૂલી જાઓ. ઇનપુટ જીએસટી નો મતલબ મારે ગવર્મેન્ટ માંથી ટેક્સ લેવાનો છે. ખરીદ વેચાણ પ્રમાણે નહીં જોતા થોડી વાર. ઇનપુટ જીએસટી નો મતલબ આપણે ગવર્મેન્ટ માંથી ટેક્સ લેવાનો છે. આઉટપુટ જીએસટી નો મતલબ શું? આપણે ગવર્મેન્ટ ને ટેક્સ દેવાનો છે. આટલું ખબર પડી ગઈ? ઓકે ચલો, તો મારે ગવર્મેન્ટ માંથી ટોટલ ટેક્સ કેટલો લેવાનો? દેવાનો કેટલો? તો નેટ જો તો 3500 ટેક્સ લેવાનો છે ને. કોનો સરવાળો વધારે? ઇનપુટ. તો મેં પેલા લખ્યું ઇનપુટ. ઇનપુટ કયા લખવા? ક્વેશ્ચન થયો, જીએસટી તો લાગશે પાછળ. કયો જીએસટી? આ મારે અહીંયા લખવાનો છે. તો એના માટે આ ટેસ્ટ ત્યાં. તો હંમેશા પહેલા આઈજીએસટી ને બાદ કરવાનો. કોને બાદ કરવાનો? આઈજીએસટી. ચલો, તો મારે ટોટલ કેટલા દેવાના હતા? તો 1,500 માં પેલા માઇનસ કરી નાખવાના. 3,000 બાદ કરી નાખવાના, 1,500. પછી કોના વધ્યા? 2,000. તો નેટ મારે હંમેશા આની પછી જો એટલે આ સ્ટેપ હતું. એટલે જો આ સમજાવો, પેલા 3 ખબર પડી ગઈ. આ 3500 નો જવાબ કેમ આવે એ નીચે સમજાવો. ઓકે, હવે જો કેમ થાય સ્ટેપ. હવે પહેલા લખવાનો સીજી, એટલે મારે સેન્ટ્રલ ને કેટલો ટેક્સ ઇનપુટ છે એ લખવાનો. આઈ. હવે આ 3 પૂરા થાય, હવે ક્રોસ ચાલુ થાય. ક્રોસ ચાલુ કરીએ. ઇનપુટ ઉપર લખાઈ દો છે સીજીએસટી અને આઉટપુટ સીજીએસટી. આ ઇનપુટ, સોરી, આઈજીએસટી. તો ઇનપુટ સીજીએસટી તમારા પાસે હોય તો લખવાનું, આઉટપુટ આઈજીએસટી હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. ચલો જરા ચેક કરો. ઇનપુટ સીજીએસટી છે મારા પાસે, હા. કેટલા છે? 2,000. આઉટપુટ છે નહીં. તો આ કેસમાં મારા પાસે નેટ કેટલા વધ્યા? 2,000. કયો જીએસટી નેટ વધ્યો મારી પાસે? જરા ચેક કરો. ઇનપુટ કયો પેલા? સીજીએસટી. આટલો ખબર પડી. નેક્સ્ટ પોઈન્ટ. હવે મારે સ્ટેટ આરે સરખાવવાનું. સ્ટેટ જીએસટી ઇનપુટ અને પછી સરખાવવાનું આઉટપુટ આઈજીએસટી. ચલો હવે ચેક કરો. મારી પાસે એસજીએસટી કઈ વધ્યા? જરા ચેક કરો. એસજીએસટી ઇનપુટ એસજીએસટી કઈ છે? નહીં, તો નથી. તો નીલ કરજો. આઉટપુટ આઈજીએસટી કઈ છે? આઉટપુટ આઈજીએસટી કઈ? નહીં, તો નીલ કરી દેવાનું. તો કઈ નો આવ્યું. એટલે કમ્પેર કરે કે સામે કઈ આપવાના છે કે નહીં ચેક કરે. તો ઓલ ઓવર અહીંયાથી ચેક કરવાનું. તો આ મેં બહુ મોટો દાખલો કર્યો. બુક્સમાં એટલો મોટો દાખલો બહુ ઇઝી હશે. ઓકે, તો આપણે ખાલી કરવાનું આ 3 ઉપર નહીં જવાનું. આ 2 નું કાંઈ કામ નહીં. નેટ અહીંયાથી જ ગોતી લેશું. 3 પ્રમાણે જ ગોતશું. આ શું કામ આગળ ગોતવા જવું? આપણે 3 પ્રમાણે જો જવાબ ગોતાડી દઈશ. તો એક હું દાખલો દેખાવ એટલે સમજાય તમે શું કહેવા માંગો છો. પણ ઇન્સ્ટિટ્યૂટનો જવાબ એક દાખલો જ લઈએ. ઇન્સ્ટિટ્યૂટનો પાછો રિપીટ કરીશ એટલે વધારે સમજાય. ચલો, તો બુક્સમાં એટલું જ હશે. આ દાખલો છે. હવે હમણાં તમને આનો જવાબ દેખાય.
તો લખ્યા 1/1. તો 1/1 પહેલા ઇનપુટ સીજીએસટી છે. ઇનપુટ સીજીએસટી ઇનપુટ સીજીએસટી કેટલા રૂપિયા આપ્યા છે મને? 2000. ચલો ઇનપુટ એસજીએસટી તો એ 9000. એક મિનિટ. ઇનપુટ સીજીએસટી માં 2, ઇનપુટ એસજીએસટી માં 9. ચલો પછી આઉટપુટ આઈજીએસટી. એક મિનિટ. આ બંનેમાં 9 છે ને આમાં 15 છે. 9000 અને આઉટપુટ આઈજીએસટી છે 15. આઉટપુટ આઈજીએસટી 15. આ 3 ડેટા છે. જેટલા છે એટલા. હવે થોડું ઈઝી લાગશે. આને ભૂલી જાય. હમણાં ઇન્સ્ટિટ્યૂટમાં જે જવાબ આપ્યો હશે એ આવી જશે. ચાલો હવે જોઈએ નેટ. આમાં શું વધ્યું? નેટ જરા ચેક કરો. આઉટપુટ 15000 આઉટપુટ વધ્યા. કયા આઉટપુટ વધ્યા? આઈજીએસટી. આ લખી દેવા. કારણ કે બધા ટેક્સ આપણે બેલેન્સ શીટમાં ન દેખાડે. નેટ હોય એ લખવો પડે. એકને એક વ્યક્તિને વસ્તુ વેચીને એકને એક વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદી. મતલબ મિસ્ટર એક્સ પાસેથી લાખની ખરીદી અને મિસ્ટર એક્સ ને વેચી એકને 20 માં. તો મિસ્ટર એક્સ એકને એક વ્યક્તિ છે અલગ અલગ. લાખમાં એની પાસે ખરીદ્યું અને મેં વેચ્યું પણ એકને 20 માં એને. તો એક્સ નું નામ બે બાજુ દેખાડું. તાર પાસેથી એકને 20 લેવાના, 1 લાખ દેવા. એ નેટ બતાડે. તો આ બધો ટેક્સ ગવર્મેન્ટ નો છે. તો એક ટેક્સ દેખાડો. કયો ટેક્સ છે? તો ટેક્સ નું કયું નેટ નામ લખવું એ સમજાવું છું. ચાલો આમાં હું વધ્યા જરા ચેક કરો. 9000. શું 9000? ઇનપુટ. કયો ઇનપુટ ટેક્સ વધ્યો આપણી પાસે? ઇનપુટ સીજીએસટી. ચલો ત્યાર પછી અહીંયાથી જોઈએ. આમાં પણ શું વધ્યું? 9000. ઇનપુટ જ વધ્યા. ઇનપુટ કયા વધ્યા? એસજીએસટી. ક્લિયર છો? ઓલો 5 માં 2 સ્ટેપ હતા ને હમણાં થોડી વારમાં દેખાય. ચલો આની પહેલા જોઈ લઈએ. સૌથી પહેલા અહીંયા જઈએ આપણે. ચલો આગળનું ઓલો 5 સ્ટેપ મેં લખ્યા હતા ને અહીંયા આવશે. હવે હું પણ શોર્ટમાં પહેલા પૂરું કરું. 15 દેવાના, 9 લેવાના. 15 માંથી 10 બાદ 9 બાદ કરો. કારણ કે આ બંને સેન્ટ્રલ ગવર્મેન્ટના જ છે. તો એક બાજુ મારે દેવાના છે, બીજી બાજુ લેવાના છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ બાદ કરી નાખો. 9 કેટલા વધ્યા? 6000. શું વધ્યા? 6000. આઉટપુટ કયો વધ્યો? આઈજીએસટી. ક્લિયર? આ બેને કમ્પેર કરે. હવે અહીંયા કમ્પેર કરો. આ નેટ વધ્યા એ ધ્યાનમાં લેવા. 6000 દેવાના છે તો સામે લેવાના છે કેટલા? 9000. તો નેટ આ વખતે આ બે વચ્ચેનો ગેપ કાઢો. આ બે વચ્ચે 3000. 3000 શું વધ્યું? ઇનપુટ. કયો વધ્યો ઇનપુટ? એસજીએસટી. તો તમારો જવાબ આવશે. બોલો એ ખબર પડી? ઓકે. તો આપણે આ 3000 ઇનપુટ એસજીએસટી નું નામ આપ્યું છે. જોઈ લો. બેલેન્સ શીટમાં આપ્યું છે. હવે ગયું ઇનપુટ એસજીએસટી કેટલા? 3000. હવે આને ઓલા 5 સ્ટેપમાં આગળ લઈ જવાય તો 5 સ્ટેપમાં આગળ લીધો. મેં તો અહીંયાથી જ જવાબ લઈ દીધો. આ જે પ્રોસેસ અહીંયા શીખવાડી એ લેણે લખીને શીખવાડે નીચે. હા લો. હવે 9 સ્ટેપ આવે. પેલા 3 ના નેટ કર્યા. આ 3 કઈ રીતે આવે એ સમજાવો. તો પેલા જો સરખાવો. ઇનપુટ એસજીએસટી સોરી સીજીએસટી પહેલા. એના આઉટપુટ આઈજી એટલે જો એ જ લખ્યું મેં. જો દેખાય છે આ સ્ટેપ એ મેં શોર્ટમાં પૂરું કર્યું. અહીંયા કમ્પેર કરીને શીખવાડે તો લખીશ આઉટપુટ આઈજીએસટી. ઓકે. તો જો દેખાય આ 15000. આ કેટલા? 9000. તો નેટ શું વધ્યા જરા ચેક કરો. કેટલા વધ્યા? 6000. શું વધ્યું આ 6000? જરા આઉટપુટ. કયા આઉટપુટ? આઈજી. તો એ તો મેં લખ્યું જ જોઈએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું કમ્પેર કરવાનો? તો કે સ્ટેટ આરે કમ્પેર કરો છો. સ્ટેટ માંથી એસજીએસટી કેટલો લેવાનો? એસજીએસટી તો છે આપણી પાસે આયરો 9000.
આ નેટ ડેટા જે આવે ને એ આમાં ઉમેરવાના, પછી અને સામે કમ્પેર કરવાનું. આ કોને કમ્પેર કરવાનો? આઈજીએસટી આઉટપુટ પ્રમાણે. તો હવે આ નેટ કેટલા વધ્યા સ્મરભાઈ? 6000. હવે કમ્પેર કરો તો નેટ કેટલા વધ્યા? 3000. કોનો સરવાળો વધારે છે? ઇનપુટ. તો ઇનપુટ કયો ઇનપુટ? તો કે એસજીએસટી. તો તમારે આખું લખવું હોય તોય છૂટશે, નકર આ શોર્ટમાં મેં પૂરું કર્યું હોય તોય. ઓર સર શોર્ટમાં લઈ જઈ શકો? મેં કીધું હા. 1 મિનિટમાં દાખલા જવાબ. ટોટલ દેવાના કેટલા? લેવાના કેટલા? ટોટલ 18 માં 15 બાદ કરો, છેલ્લો જવાબ આવી લખજો. અને ગોઈથી નાખ્યું હું વાહ, આમાં જ મજા આવે, બહુ કામમાં જ મજા આવે. ગોખી નાખો બસ, બીજી કોઈ વાત. તો આ શોર્ટકટ હતી આપણે, પણ આમાં કઈ ખબર ન પડે આ આવ્યા ક્યાંથી, શું કામ 3 આવ્યા, નેટ શું કામ 3 થયા. તો આખી આ પ્રોસેસ શીખવાનો પ્રયત્ન કરવા પડે, કારણ કે બુકમાં લખવું પડશે. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછો તો આમ નેટ નહીં હાલે, પેલા લખીને દેખાડવું પડશે. આટલું લખવું પડશે પેલા, એટલે લખીને બતાડો. સિમ્પલ. પેલા સ્ટેટ, અધર સ્ટેટ આરનો વહીવટ પૂરો કરવા. અધર સ્ટેટ એટલે હું, હા, તો એની પાંચ કેટલા લેવાના અને કેટલા દેવાના. પછી સ્ટેટ ટુ સ્ટેટ નો, સ્ટેટ ઇન્ટર સ્ટેટ નો વહીવટ કરવા. એટલે આપણા સ્ટેટમાં એસજીએસટી અને સીજીએસટી, તો એનો વહીવટ લખવાનો. સીજીએસટી, એસજીએસટી, આ 3 લખી દેવાના. પછી અહીંયા જોઈ લે કોણ વધારે અને કોના વધારે છે. તો આનો વહીવટ આને હારે લેવાનો, પછી એનો વહીવટ આને હારે. છેલ્લે જે રકમ વધે અને અહીંયાથી કમ્પેર કરતા ન ખબર ક્યાંથી આવ્યા, તો એના માટે આ સ્ટેપ લઈ લીધા. આ ક્યાંથી આવ્યા એ ન ખબર પડી તો એના માટે આ 3 જે ડેટા આવે, આ નેટ, એ નેટ વાળા ડેટા આમાં લખવાના તમારે. આ નેટ વાળા ડેટા આવે એ અહીંયા લખવાના, એટલે ઓટોમેટિક તમારો જવાબ છેલ્લો વધશે. ઓટોમેટિક પ્લસ માઇનસ થઈને આવી જાય. ક્લિયર? ઓર એક દાખલો જોઈ લઈએ પણ ઇન્સ્ટિટ્યૂટમાં. ચલો, આમને જવાબ જોતો જ પેલા આમને 8 + 8 + 6 અને આ બે નો સરવાળો 20. 20 લેવાના અને 24 દેવાના. નેટ, સોરી 22, નેટ 2000 જવાબ આવશે નેટ. પણ નેટ 2 કયો? એસજીએસટી કે આઉટપુટમાં કયો? પણ આઉટપુટમાં નામ છે એસ છે, સીએસ છે કે આઈ છે, ઈ કયો લખો? ઈ તો ખબર પડી કે આઉટપુટ જવાબ આવશે 2000, પણ કયો જીએસટી લખવાનો ઇક્વેશન થાય ઈ નો સમજાય. જો એટલે તમને ના પાડતો ગોખવાનું. આમાં ડેટા મૂકો, હમણાં ફટદારાનો આન્સર નો આવે મને કયો. પહેલી વાર શીખતા હોય તો નો આવે, ટેન્શન નહીં લેવાનું, નિરાત રાખવાની. થોડી શું થાય સમજવાનો પ્રયત્ન કરો. નો આવડે ટેન્શન નહીં લેવાનું, કાલ પાછું આવે, શીખશું બધું પાછું. પેલા શું યાદ રાખવાનું? ઇનપુટ જીએસટી નો મતલબ આપણે ગવર્નમેન્ટ પાસેથી ટેક્સ લેવાનો. શું કામ લેવાનું થોડી વાર ભૂલી જાવ. આઉટપુટ જીએસટી નો મતલબ થાય આપણે ટેક્સના પૈસા દેવાના ગવર્નમેન્ટ. આટલું ક્લિયર? ઓકે. અધર સ્ટેટ માંથી અધર સ્ટેટમાં ડીલ કરવી તો એના કયા ટેક્સની નામથી ઓળખાય? હા, લેવાના હોય તો ઇનપુટ, દેવાના હોય તો આઉટપુટ. સ્ટેટમાં વેચવી આપણા સ્ટેટમાં તો 2 જીએસટી લાગે, સેન્ટ્રલ અને સ્ટેટ. તો આ બે છે ને સેન્ટ્રલ ના જ છે. આ 2 ટેક્સ કોના છે? તો આ પેલા સેન્ટ્રલ નો વહીવટ પૂરો કરી દે. સેન્ટ્રલ નો વહીવટ પૂરો થઈ જાય પછી વધે તો સ્ટેટ ના આપણે ગવર્નમેન્ટ હારે ડીલ. જો તો સેન્ટ્રલ નો વહીવટ પૂરો કર્યો. જો ધીમે ધીમે દેખાય બધું. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલા ઇનપુટ ના નામે પહેલા લખી દેવું. ઇનપુટ સીજીએસટી કેટલો છે? ઇનપુટ સીજીએસટી 10,000 અને આ ઇનપુટ એસજીએસટી પણ કેટલો છે? 10,000. આ પહેલા લખ્યા. આઉટપુટ સીજીએસટી કેટલો છે? 8,000. ચલો ત્યાર પછી મને આપ્યું છે આઉટપુટ એસજીએસટી કેટલો છે? 8,000. ત્યાર પછી મને આપ્યું છે આઉટપુટ આઈજીએસટી કેટલો છે? 6,000.
હવે જો નેટ બોલો કોણ વધ્યા, કેટલા વધ્યા પેલા 6. આઉટપુટ કે ઇનપુટ? આઉટપુટ. તો લખ્યા કયા આઉટપુટ? તો ઓબ્વિયસલી આઈ ની વાત થાય છે તો આઈ જીએસટી. આટલું થઈ ગયું. ચાલો આ બધું નહીં, પેલા આટલું જો આ ડેટા ક્યાં નાખશો? પેલા આ જે જવાબ આવ્યો ક્યાં નાખશો? આઉટપુટ આઈ જીએસટી આમાં મૂકવાનો. આમાં કઈ દેખાય છે? આઉટપુટ નો ટાઇટલ આઈ જીએસટી દેખાણું તો પેલા અહીંયા લખી દેવાનું. આખું ને અહીંયાથી જ પૂરું કરું પેલા. આ 6 વાગ્યા. ઓકે ચલો નેક્સ્ટ. આ બે માં ગોતો. કયા 2000 ઇનપુટ? કયા ઇનપુટ? સીએજીએસ. ચલો અહીંયા દેવાના. એટલે એ આનો મતલબ આવો છો, એક બાજુ મારે સેન્ટ્રલ પાસેથી 2000 લેવાના અને બીજી બાજુ સેન્ટ્રલ ને 6 દેવા. તો નેટ કેટલા વધ્યા? નેટ 4. કયા નેટ વધ્યા? આઉટપુટ. કયા આઉટપુટ? આઈજીએસટી. આ જે જવાબ આવે અહીં લખવાનું. ધીમે ધીમે ઓર સમજાવ. આ એક એક શીખવાડું છું. એટલે હવે આમાંથી વિચારો. 2000 કોનો સરવાળો 2 વધારે? ઇનપુટ. કયો ઇનપુટ? એસજીએસટી. બોલો કોણ વધારે આવ્યું? આઉટપુટ. કેટલા વધારે આવ્યા? 2000. આઉટપુટ 2000 આઈજીએસટી. આઉટપુટ નો મતલબ મારા દેવાના જવાબદાર. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ 2000 આઈજીએસટી ના નામથી હશે. આઉટપુટ આઈજીએસટી 2000. અહીંયાથી શીખવાડે તો બી જ આવત. જો ટોટલ લેવાના કેટલા, દેવાના કેટલા? તો દેવાના વધારે કેટલા? 2000. દેવાના છે કયા? આઈજીએસટી. હવે પોતપોતાની રીતે ગોખશે. અહીંયાથી ગોખવું કે અહીંયાથી ગોખવું? આ પહેલો દિવસ હતો એટલે થોડી વાર લાગી. કાલે પાછો રિપીટ કરીશ આનો આજ પોઈન્ટ વધારે આવડશે. ચલો શું ટાઈમ થયો આપણો? ચલો ટાઈમ પૂરો થઈ ગયો. કાલે ઇન્સ્ટિટ્યૂટની બુક લેતા આવજો. કાલથી વાર્ષિક હિસાબ આપણે સ્ટાર્ટ કરીશું.